બંને સીટો અમે લડવા માટે લડતા નથી, અમે જીતવા માટે લડીએ છીએ. અને હાર ને જીત એ અમારા હાથમાં નથી, તમારા હાથમાં નથી, જનતા જનાર્દનના હાથમાં છે, વોટરના હાથમાં છે. એટલે તમારા માધ્યમથી મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આ ચૂંટણી કોઈ સરકાર તોડવા માટે તો નથી, પરંતુ સરકારનો જે અહંકાર છે એને તોડવા માટે આ ચૂંટણી મહત્ત્વની છે. એટલે જનતા જનાર્દન પણ કોંગ્રેસને મતો આપે, મજબૂતી આપે. સરકારનો અહંકાર તૂટશે તો વિસાવદરમાં ઇકો ઝોન નાખવાની વાત કરે છે ત્યાં બ્રેક લાગશે. સરકારનો અહંકાર તૂટશે તો જ્યાં કોઈ પાયલ ગોટી ઉપર કે ક્યાંય દલિત ઉપર કે આદિવાસી ઉપર અત્યાચાર થતા હોય કે માઇનોરિટીમાં બુલડોઝર જતું હશે એ અટકશે જો સરકારનો અહંકાર તૂટશે. તો જો સરકારનો અહંકાર તૂટશે તો શિક્ષણનું વ્યાપારીકરણ અટકશે. જો સરકારનો અહંકાર તૂટશે તો ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે. જો સરકારનો અહંકાર તૂટશે તો ફિક્સ પગાર, આઉટસોર્સિંગ એ કરતાં પહેલાં વિચાર કરવો પડશે. સરકારનો અહંકાર તૂટશે તો થોડીક હપ્તાખોરી અટકશે ને મારા ગુજરાતનું ભલું થશે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની, કારણ કે કડી અને વિસાવદરની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે વિસાવદરની અંદર ત્રીજા નંબરની પાર્ટી તરીકે આવી રહ્યું છે, જ્યારે કડીની અંદર પહેલા અને બીજામાં કોણ આવશે એની એક સ્પર્ધા આપણને જોવા મળી રહી છે. આપણી સાથે અત્યારે શક્તિસિંહજીતસિંહ ગોહિલ જોડાયેલા છે. તેમની સાથે ચર્ચા કરીશું કે આ વખતે શું થઈ રહ્યું છે, કારણ કે કોંગ્રેસ ક્યાંક વિસાવદરની રણનીતિમાં પાછળ દેખાય છે તો કડીની રણનીતિમાં આગળ દેખાઈ રહ્યું છે. શક્તિસિંહભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. આ વખતે કોંગ્રેસ ક્યાં વિસાવદરમાં ભૂલ કરી ગઈ? હા, મને નથી લાગતું વિસાવદરમાં મેં કોઈ ભૂલ કરી હોય. ઉલટાનો તમારા આજકાલ તો આપનો જમાનો છે, એટલે કે યુટ્યુબરોનો જમાનો છે. તો હું આજે જ વાંચતો હતો, કોઈ વિડીયો જોતો હતો, એમાં ના એ યુટ્યુબ ચલાવનારા બંને મિત્રો ચર્ચા કરે છે ને એમાં કહે છે કે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો અને વિસાવદરમાં જે નામ આપ્યું છે એ બેદાગ ચહેરો છે, લોકોને ગમતો ચહેરો છે, યુથ કોંગ્રેસમાંથી નીકળતો તરવરિયો વ્યક્તિ છે અને બાકીના બધા ઉમેદવારો એની સાથે ફોર્મ ભરાવવામાં ભેગા ઉત્સાહથી હતા. આ આપની જમાતમાંથી આવેલી વાત આપને કહું છું. એટલે વિસાવદરમાં અમે જરૂર, મને લાગે છે કે લોકોના આશીર્વાદ મળશે. વિસાવદરના લોકો કોંગ્રેસની સાથે જોડાયેલા રહ્યા છે અને એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે કે જેવો એક દેખાવ ઊભો કરવામાં આવ્યો છે એવું નહીં હોય. પણ એનું કારણ છે, જ્યારે તમે વિપક્ષમાં છો ત્યારે જો ઉમેદવાર 40-50 દિવસ પહેલાં અનાઉન્સ કરી દેવામાં આવે છે ત્યારે એને ગ્રાઉન્ડ વર્ક કરવાનો એક બેનિફિટ મળે છે, જે ગોપાલ ઇટાલિયા અત્યારે કદાચ લઈ રહ્યો હોય એવું ત્યાંના લોકો માની રહ્યા છે. તમને એવું નથી લાગતું કે વિપક્ષમાં છે એક નેતા તમે પહેલાં અનાઉન્સ કરી દીધો હોત તો કદાચ એ પણ એમનું ગ્રાઉન્ડ વર્ક એટલું સોલિડ કરી શક્યા હોત જે આપ 15 દિવસમાં કરી શકે એના કરતાં 45 કે 50 દિવસમાં કરે? જાહેર જીવનનો મારો જે અનુભવ છે એવું કહે છે ઇલેક્શનનું કેમ્પેઇન તમારું આમ ચાલવું જોઈએ, દિવસે દિવસે અપ જવું જોઈએ. તમે એકદમ અપ કરી દો અને પછી જો એ ઠંડુ પડે તો એ ભોંય ભેગું થાય, ક્યારેય ન ચાલે. લાંબા દિવસો સુધી કેમ્પેઇન સસ્ટેન નથી થતું. તમે જે ઉમેદવારની વાત કરો છો સૌથી પહેલાં જાહેર થયા ત્યારે એનું કેમ્પેઇન અને આજે ફોર્મ ભરવાનો દિવસ ગઈકાલે હતો ત્યારે એમની જ પાર્ટીના સ્ટેટના મહામંત્રીએ બળવો કરીને અપક્ષ ફોર્મ ભર્યું. આજે હમણાં એક તાલુકા પંચાયતના સભ્ય આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા, અમારા સાથે કેટલાક મિત્રો જોડાયા. એટલે કેમ્પેઇન અપ જવાના બદલે ડાઉન શરૂ થયું. લાંબો સમય કેમ્પેઇન સસ્ટેન ન થઈ શકે, એક વસ્તુ. બીજી વસ્તુ, જે વધારે પડતા મોટી વાતો કરનારા લોકો છે એ જ્યારે વધારે નજીક જાય ને તો લોકો અમારે પહેલાં દૂરથી સુરત મારા તાલુકાના ભાણેજ, આ વ્યક્તિ ત્યાં ગયા ત્યારે જેની ઇમેજ હતી લોકો બહુ ઓળખતા નહોતા, દૂરથી એને જોયેલા હતા. તમને એક હળવી રીતે વાત કરું તો આત્મારામ કાકા પટેલ
બહુ મોટું નામ. અને કોંગ્રેસમાં આવ્યા પછી મને મહેસાણા જિલ્લાનો પ્રભારી બનાવેલો. હું ગયો ને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં, એટલે આત્મારામ કાકા સાંસદ તરીકે મારી સાથે બેઠેલા, એક બાજુ નરેશભાઈ રાવળ બેઠેલા, અને અમે બધાને સાંભળતા હતા. એમાં એક ભાઈ આવ્યો અને કાકા ગ્રાઉન્ડના જાણકાર આત્મારામ કાકા પટેલ. પહેલાં એ કીધું કે કાકા તમે તો કયો, તમે મને ઓળખો છો કે? મને બધા ઘેર ઘેર ઓળખે કે નહીં? એટલે આત્મારામ કાકા કે હા હો, હવે તમને બધા ઘેર ઘેર ઓળખે એટલે ઓળખ તો મને ટિકિટ જ આપવી જોઈએ ને. એટલે આત્મારામ કાકાએ કહ્યું કે તમને ઘેર ઘેર ઓળખે છે ને એટલે ટિકિટ ના અપાય, કારણ કે લોકો તમને ઓળખી ગયા છે હવે. અને પછી એને કીધું કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામ પંચાયતના સભ્ય તરીકે તમારા કાકાની ડિપોઝિટ ગઈ હતી? બે પહેલાં કે હા ગઈ હતી. ઓળખે છે એટલે ગઈ હતી. એમાં દૂરથી જોયા હતા ને ત્યાં સુધી વાંધો નતો, બહુ વહેલા ત્યાં ગયા ને એટલે લોકો ઓળખવા માંડ્યા કે એક સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એક સન્માનનીય નામ, એની તમે એઆઈ બનાવીને એ આશીર્વાદ આપે છે, એના અમે મત માંગવાની કોશિશ લોકોને નથી ગમતું. અને આ તો સૌરાષ્ટ્રવાસીઓ છે. તમે આ પ્રકારે મતોનું રાજકારણ છે ને એ નથી ગમતું. એટલે બહુ વહેલા ડિક્લેર થવાથી ગ્રાઉન્ડમાં ફાયદો થઈ ગયો છે એવું નહીં. મને ખબર નથી કે આપે અમારી જનસભા અમે રવિવારે રાખી હતી એ જોઈ છે કે નહીં, મને ખબર નથી. મેં જોઈ છે. જે ઉમેદવારોની એકતા અને લોકોનો કરંટ. અમારા પાસે ભારતીય જનતા પાર્ટી જેવા કે આમ આદમી પાર્ટી જેવા પૈસા નથી કે વૈભવી વ્યવસ્થા કરીને મંડપ ને પંખા ને એર કુલર ને કરીએ, એવું નહોતું. અમારી ટાંચા સાધનોની જે વ્યવસ્થામાં ભયંકર ગરમીની વચ્ચે લોકો 4.5 કલાક સામેથી રિસ્પોન્સ આપતા હતા અને બેઠા હતા. પ્રેમ છે અને લોકશાહીમાં આખરે જનતા જનાર્દન છે. એ ઈચ્છે તો નીચેથી ઉપર બેસાડી શકે, અને એ જ જનતા જનાર્દન તમે અહંકાર કરો તો ઉપરથી ભોંય ભેગા કરે. આ મજા છે લોકશાહીની અને એ લોકોની તાકાત છે. પણ કારણ કે છેલ્લે સુધી કોંગ્રેસના જે ઉમેદવાર છે એમના નામને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી, અને છેલ્લે જ્યારે નીતિન રાણપરિયાનું નામ આવ્યું ત્યારે ઘણા બધા લોકોએ એવું કીધું કે ભાઈ અમને બહુ ઓછા લોકો ઓળખે છે. એ તમને એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા અને નીતિન રાણપરિયા આમાં આ જે કોમ્બિનેશનની અંદર, કારણ કે વિસાવદર એકલો વિસ્તાર નથી, એમાં અમરેલીના પણ અમુક ગામો આવે છે, વિસાવદર, ભેંસાણ, બિલખા, આ બધું જ આવે છે. એટલે એક વિધાનસભાની અંદર એ થઈ શકશે? ચોક્કસ થઈ શકશે. એ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય રહ્યા છે. યુથ કોંગ્રેસનો જમીની વર્કર છે. તમને કે મને અમદાવાદમાં બેઠા બેઠા જે નામ મોટા લાગે છે એને જમીન પર લોકો યોગ્ય રીતે નથી મદદ કરવા માંગતા, કારણ કે એ શું કરશે એના પર વિશ્વાસ નથી. આ વ્યક્તિ એ જમીની માણસ છે અને સતત લોકો વચ્ચે જોડે. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને જે માણસે કામ કર્યું હોય, યુથ કોંગ્રેસના કેડરના માણસ તરીકે યુવાનોની વચ્ચે કામ કર્યું હોય, એનો ઘેર ઘેર કનેક્ટ છે. કેવી રીતે છે કહું તો એક કેબલ આખા વિસ્તારનું છે ને એને એ ધરાવે છે, અને કેબલનું કનેક્ટ હોય એનું બધું કનેક્ટ હોય. કેબલનું કનેક્ટ હોય એનું બધું જ કનેક્ટ હોય. સાથે કડીની વાત કરી લઉં. કડીની અંદર તમારો જે ઉમેદવાર છે, એટલે જે રીતે પૂર્વ ધારાસભ્ય રહેલા છે, અને એવું માનવામાં આવે છે કે કડીમાં કોંગ્રેસે ખૂબ સ્ટ્રોંગ કેન્ડિડેટ આપ્યો. બંને અમારા સ્ટ્રોંગ ઉમેદવાર છે. કડીના કેન્ડિડેટ વિશે હું એટલું કહીશ કે માત્ર સ્ટ્રોંગ નહીં, નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસ પણ આપ્યો છે. એ ધારાસભ્ય તરીકે કામ કરતા હતા એ દરમિયાન એને ₹1 એની ઉપર આક્ષેપ નથી થયો. સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની ચૂંટણી વખતે કરોડોની ઓફર ઠુકરાવનારાઓ પૈકીના ધારાસભ્યોમાં, અને પાર્ટીની સાથે નાના માણસને અન્યાય થાય તો અન્યાય કરનારો કયા ધર્મ, વર્ગ, જ્ઞાતિનો છે જોયા વગર જેને અન્યાય થયો છે એના સાથે નિર્ભય રીતે, તમારી જે યુટ્યુબનું નામ છે ને એવી રીતે લડનારો વ્યક્તિ છે. અને એટલે લોકોને ગમે છે. આપણે જોયું છે ત્યાં આપની આ કેમેરાની આંખ પણ ફરે ને તો લોકોને પસંદ કરે છે લોકો એને. અને ક્યાંક અમારામાં નાના મોટા
લોકલ લેવલ પર ઝઘડા હતા એ બધાએ પણ સર્વસંમતિથી કહ્યું, ઉમેદવારોએ પણ કહ્યું કે નહીં નહીં આમને આપો તો બરાબર છે, અમે એની સાથે છીએ. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ બંને ઉમેદવારોને મળશે. કારણ કે કોંગ્રેસની અંદર તમે ઝઘડાની વાત કરી દીધી, લોકલ લેવલના ઝઘડાની, તો એ જ તમને પૂછી લો. કારણ કે કોંગ્રેસની અંદર વચ્ચે જિગ્નેશ મેવાણી નારાજ ચાલતા હતા અને જિગ્નેશ મેવાણીએ પણ દલિતોને લઈને ઘણું બધું કહી દીધું અને કોંગ્રેસના નેતાઓને બી ઘણી ફૂટેલી કારતૂસ સુધીના શબ્દ વાપરી લીધા. બેન, આપણા ઘરમાં કેટલા સભ્યો કુટુંબમાં? 5. 5 ને? પાંચેયનો એક વિચાર ને એકતા બધી જ વાતમાં હોય. પાંચેયના એંગલમાંથી 3નો એંગલ 2નો એંગલ ક્યારેક જુદો પડે અને પરિવારના સભ્યોનો 5 આપણા ઘરમાં હોય છે. અમારો તો કોંગ્રેસનો બહુ મોટો પરિવાર છે અને અમે છે ને અમારે ત્યાં ઇન્ટરનલ ડેમોક્રેસી એટલે કે આંતરિક લોકશાહી છે એટલે એ વાત થતી હોય છે, પરંતુ એ વાતનું વતેસર ન થાય એની અમારા ઉપર જવાબદારી હોય છે ને એટલા જ માટે આપે જોયું પણ હશે એ એમણે જ પોતે જ, કારણ કે અમુક લોકો ફાયદો લેવા માંડ્યા, ક્યાં તો આમ આદમીની વાતને તરફેણ કરવા માંડ્યા છે. એમણે મક્કમતાથી કહ્યું, એમના કોઈ સાથેના જૂના ફોટાઓ વાયરલ કરીને કોઈ કરતું હતું તો એમણે જ સ્પષ્ટતા કરી. એટલે એક જવાબદાર અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ છે ને કોઈક બાબતોમાં ક્યારેક હોઈ શકે વિચાર આપણે પરિવારમાં પણ મેં કહ્યું એમ, પરંતુ એનો અર્થ એ નથી કે પરિવારને તો, અને ઇન્ટેલિજન્ટ માણસ છે, સમજદાર માણસ છે, હું એને જે રીતે ઓળખું છું એ પ્રમાણે. આજે દાખલા તરીકે મારી પાર્ટીએ મને આજે રાષ્ટ્રીય કક્ષા સુધીનો મોટો કર્યો અને કદાચ મારી પાર્ટીમાં હું કહું એવું ન પણ થાય તો એનાથી મારી ખાનદાની એ છે કે હું મારી પાર્ટીને નુકસાન ન કરી શકું. એમ જિગ્નેશભાઈને પણ જે પક્ષે અમારા પક્ષમાં એમના માટે ખૂબ લાગણી છે અને એટલા જ માટે અમારા એક સિટિંગ ધારા, અમારી ટોપ 182માં 5 સારામાં સારી સીટો પૈકીની વડગામ, ત્યાં સિટિંગ ધારાસભ્યને દૂર કરીને જિગ્નેશભાઈ ત્યાંથી ચૂંટણી લડ્યા, જીત્યા, લોકોના ખૂબ કામ કર્યા. કોરોના દરમિયાન એમણે કર્યું. હું એમની બંને ચૂંટણીમાં એમના પ્રચારમાં ગયો છું અને આજે પણ એ જ આત્મીયતા છે અમારી. એટલે એકાદી કોઈ બાબત હોય એનાથી એમને સંપૂર્ણપણે પક્ષની નુકસાન કરી દેશે કે જતા રહેશે, મને લાગે છે આવું કહેવું પણ વધારે પડતું રહેશે. એના માટે આપણે અન્યાય કરીએ છીએ એવું લાગશે મને. પણ એમની વાત સાથે તમે કેટલા સહમત છો કે જ્યારે કોઈ દલિત સાથે કે કોઈ કોફી બોફી પીતા જજો સાથે સાથે? બિલકુલ, કારણ કે જિગ્નેશ મેવાણી તો એવું કહે છે કે જ્યારે કોઈ દલિત સાથે અન્યાય થાય છે તો પાટીદાર દીકરી સાથે અન્યાય થયો તો અમરેલીમાંથી પરેશ ધાનાની, જેની ઠુમર બધા આંદોલન ઉપર બેસી ગયા, પણ જ્યારે એક દલિત દીકરાનું હત્યા થઈ ગઈ ત્યારે કોઈ નેતા નથી આવતા. માનું છું કે અન્યાય કોઈને પણ થાય તો રાજકીય નેતા એ કોઈ કોમનો ન હોઈ શકે. જરૂર પોતાની જ્ઞાતિ હોય એનો એના પર વિશેષ અધિકાર જ્ઞાતિ માને એટલે એને અવાજ ઉઠાવવો પણ જોઈએ, પરંતુ કોઈ પણ જ્ઞાતિને અન્યાય થાય, કોઈ પણ ધર્મને અન્યાય થાય, રાજકીય વ્યક્તિએ અન્યાય કરતા કોણ છે એ જોયા વગર અથવા તો અન્યાય કોને થયો છે એની કઈ જાતિ, કયો ધર્મ, એ કંઈ પણ જોયા વગર ન્યાયના પક્ષે ઊભા રહીને જેને પણ તકલીફ પડી હોય એની સાથે ઊભા રહેવું પડે, સામે લડવું પડે. હું આપને દાખલો આપીશ કે સુરેન્દ્રનગરમાં જમીનની બાબતનો સદંતર એવો ખોટો ઝઘડો હતો અને એના અંદર જે દલિત પરિવાર હતો એના મર્ડર થયા, બહુ બ્રુટલ મર્ડર થયા અને સામા પક્ષે ક્ષત્રિય હતા. વાત એમની ખોટી હતી. સુરેન્દ્રનગરમાં એ લાશો હોસ્પિટલમાં હતી. હું અને શૈલેષભાઈ પરમાર, અમિતભાઈ અમે હોસ્પિટલમાં પહોંચ્યા અને એ પરિવારની સાથે રહ્યા અને પુષ્કળ કોંગ્રેસના કાર્યકરોને ત્યાં એકઠા કર્યા અને અમે કહ્યું કે જ્યાં સુધી આ દલિત પરિવારની વાત ન સ્વીકારાય અમે અહીંથી નહીં હટીએ. લેખિત આઈજીએ આપ્યું, દલિત પરિવારની માંગણીઓ હતી એ સ્વીકારાણી. મુખ્યમંત્રીશ્રીએ પણ પછી ફોન પર મારા સાથે શૈલેષભાઈ સાથે વાત કરી કે જે એમની માંગણીઓ છે અમે ગ્રાહ્ય રાખી છે. એ પછી અમે ત્યાંથી છૂટા પડ્યા. સાબરકાંઠાની ઘટના હતી, ઘોડા પર બેસવાની બાબતમાં
અને આ સરકારે એની એફઆઈઆર નહોતી લીધી. મને જિજ્ઞેશભાઈ બહાર હતા, એમનો જ મેસેજ આવ્યો. મેં અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બધાને જ કહ્યું કે ત્યાં જઈને અડીખમ પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરીને એફઆઈઆર દાખલ કરાવી. એ જ રીતે કોઈ દીકરીને અમરેલીમાં પાટીદારની દીકરી છે તો અન્યાય થાય તો એના સામે પણ અવાજ ઉઠાવવો પડે. મોરબીમાં બ્રિજ તૂટે, રાજકોટમાં અગ્નિકાંડ થાય, સુરતની તક્ષશિલાની ઘટના હોય કે વડોદરામાં પૂર આવે કે વડોદરામાં બોટ ઊંધી વળે, ક્યાંય રબારી કોલોનીને ધ્વંસ કરવામાં આવે, તો માત્ર એ સમાજના નહીં, કોંગ્રેસના એક કાર્યકરો તરીકે અમારા બધાની જવાબદારી છે. અને હું વારંવાર કહું છું ને એક પરિપત્ર પણ કરવાનો છું કે એક પણ તાલુકા કોંગ્રેસ સમિતિ કે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોઈ પણ જાતનો ભેદભાવ જોયા વગર કોઈને પણ અન્યાય થાય તો આપણે સાથે ઊભું રહેવાનું છે, એના માટે લડવાનું છે. હું જઈને આવ્યો અમરેલી. તમે લડવાની વાત કરી રહ્યા છો. આદિવાસી વિસ્તારની અંદર આંદોલન કોંગ્રેસ હવે શરૂ કરી રહ્યું છે. છેલ્લા ઘણા વખતથી તો ત્યાં આગળ મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને આમને સામને છે. હવે એ જ મુદ્દા ઉપર કોંગ્રેસ પણ ત્યાં આગળ આંદોલન શરૂ કરી રહ્યું છે. આદિવાસીના મુદ્દાઓ અંગે કોંગ્રેસ વારંવાર લડતી રહી છે. અમારો ભાઈ આનંદ પટેલ, એમણે જે રીતે લડાઈ ત્યાં કરી હતી, દક્ષિણ ગુજરાતમાં ભાઈ આનંદભાઈ ચૌધરી હોય, સિદ્ધાર્થ ચૌધરી હોય, પૂનાભાઈ ગામિત હોય, ભાઈ સુનિલભાઈ ગામિત હોય, આ અમારા આદિવાસી નેતાઓ આદિવાસીઓના ન્યાય માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે સતત લડતા આવ્યા છે. એક વન સંપત્તિ પર આદિવાસીનો અધિકાર આ કોંગ્રેસની કેન્દ્રની સરકારે કાયદો આપ્યો, ખૂબ વ્યાજબી કાયદો આપ્યો છે. તમે પોતે પણ ક્યારેક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમના નામે જોશો તો તમને લાગે વર્ષોથી પેઢીઓથી બિચારા જે જંગલમાં રહેતા હતા એને ફોરેસ્ટનો ગાર્ડ જઈને દંડા મારે, એ અહીંયા નથી રહેવાનું, જેના બાપ દાદા એના દાદા ત્યાં રહેતા હતા, એ જમીન પર એમનો અધિકાર, આ કાયદો આવ્યો. પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કાયદાનો અમલ નથી કરતી. આજે આપણે દુકાનમાં જઈએ, તમારા ખોળામાં મોબાઈલ પડ્યો છે, તમારા મોબાઈલ લેવો હોય તો દુકાનદાર નક્કી કરે કે હું કેટલી કિંમતમાં વેચીશ, લેનાર કિંમત નક્કી ના કરે. ગુજરાતમાં જમીન સંપાદનની બાબતમાં સંપૂર્ણપણે પહેલાંને નથી આપી, તમારે પબ્લિક ઇન્ટરેસ્ટમાં જરૂર છે તો જરૂર લો, પણ માર્કેટ વેલ્યુ તો એને આપો. યોગ્ય વળતર નહીં, વૈકલ્પિક વ્યવસ્થા નહીં. એટલે આદિવાસીઓના, અને હું અભિનંદન આપીશ એક આઈએએસ અધિકારી ધવલભાઈ પટેલે આદિવાસીઓ શાળાઓની પરિસ્થિતિ જોઈને એણે એની જે વ્યથા વ્યક્ત કરી, તમે એક તેજસ્વી આદિવાસીના દીકરાઓને ભણવા માટેની વ્યવસ્થા ના આપો, આક્રમ થાય. એટલે એ મુદ્દાઓને લઈને અમારા મિત્રો લડે છે. દરેક જગ્યાએ દરેક વ્યક્તિ પહોંચે જેવું જરૂરી નથી હોતું. મને આનંદ છે કે અમારા યુથ કોંગ્રેસના કેટલાક યુવાન મિત્રો ખૂબ સરસ લડત સ્કૂલમાં ફીઝ માટે NSUIના મિત્રો અમારા લડ્યા કરતા હોય છે. અમારા લાલજીભાઈ દેસાઈ હોય, જિજ્ઞેશભાઈ હોય, આનંદભાઈ હોય, શૈલેષભાઈ હોય, મારે કે અમિતભાઈને જ્યાં પહોંચવાનું હોય ત્યાં અમારા નીચેના કાર્યકર્તા મિત્રો, અમારા આખી અહીંયા મીડિયાની ભાઈ મનીષભાઈના, ભાઈ હેમાંગભાઈ, પાર્થિવભાઈ, ભાઈ બેંકર, આ બધી ટીમ છે રોજે રોજ લોકોના મુદ્દાઓ માટે. એટલે આમાં કંઈ ઉપકાર નથી કરતા, અમારી ફરજનો એક ભાગ છે. અને એમાં જાતિ ધર્મ કશું જ ના જોવાય. કોઈને પણ અન્યાય થાય, માઇનોરિટીને અન્યાય થાય તો શા માટે ભાઈ ગિયાસુદ્દીનભાઈ કે ઇમરાનભાઈએ બોલવું પડે? એના માટે પહેલી વાત એ હું ને અમિતભાઈ કરીએ, અમારી ફરજ બને છે. કોઈ દલિત પર અન્યાય થાય તો શું માત્ર જિજ્ઞેશભાઈની જવાબદારી છે, SC સેલની જવાબદારી છે? ના, અમારી સૌની જવાબદારી છે. ને એટલા જ માટે પાટીદાર દીકરીઓની તકલીફ થઈ, મેં વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો. સુરેન્દ્રનગરમાં બક્ષી પંચના એક કોળી દીકરાઓ ઇલીગલ માઇનિંગમાં જ્યારે પાર્લામેન્ટમાં મેં એવો મુદ્દો ઉઠાવ્યો, દલિત પરના અત્યાચારનો મુદ્દો મેં પાર્લામેન્ટમાં પણ ઉઠાવ્યો. અમિતભાઈ ચાવડા હોય તો વિધાનસભામાં પણ લડે, શૈલેષભાઈ, જિજ્ઞેશભાઈ, અમારા ઠાકોર સમાજના મિત્રો હોય કે બીજા હોય, બધા જ ત્યાં, ઇમરાનભાઈ. એટલે જાતિ કે ધર્મ જોયા વગર આવા મુદ્દે લડવું પડે. તમે કહી રહ્યા છો જાતિ કે ધર્મ જોયા વગર મુદ્દે લડવું પડે, પણ સવાલ આવે છે બચુ ખાબડનો, મનરેગાનું કૌભાંડ, એમના બંને દીકરાની અરેસ્ટ કરવામાં આવી,
પણ જે અલ્ટિમેટ કોંગ્રેસનું રિઝલ્ટ હોવું જોઈએ, કારણ કે રાહુલ ગાંધી કહીને ગયા હતા કે કોંગ્રેસ લડશે ગુજરાતની અંદર, પણ કે કોઈ મુદ્દા ઉપર કોંગ્રેસ આટલો મોટો મુદ્દો કોંગ્રેસ રસ્તા ઉપર નથી દેખાતી. તમને કદાચ ખબર નથી કે આ બચ્ચું ખાવડવાળો ઇસ્યુ છે એ સરકારને ખબર જ હતી, એફઆઈઆર નહોતી થતી. અમે એક સત્યશોધક સમિતિ બનાવી. જ્યારે અમારા પાસે ખૂબ બધા આરટીઆઈમાંથી એક્ટિવિસ્ટ લોકોએ પુરાવાઓ ભેગા કર્યા અને અમને પણ લાગ્યું કે આક્ષેપ કરતાં પહેલાં એક કમિટી સ્થાનિક મોકલીએ. ગ્રાઉન્ડ ઝીરો પર જઈને અમારી કમિટીએ એક વસ્તુ નરેશન સાથે કરી તૈયાર. સરકારને ફરજ પડી અને એ કોંગ્રેસના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો. દાહોદમાં અમારા મિત્રોએ રેલી કાઢી, આવેદનપત્રો આપ્યા, રસ્તા પર લડાઈ કરી અને અમારા એઆઈસીસીના સેક્રેટરી પણ ત્યાં એ લડાઈમાં સાથે જોડાયા. અને આજે આપણે ગઈકાલે મને ખબર નથી આપને મળ્યું છે કે નહીં, પંચમહાલમાં જે મનરેગાનો અને જલ સે નળનો ભ્રષ્ટાચાર છે, રોડ ઉપર ઉતરીને આંદોલન પંચમહાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને જેલમાં જવું પડે તો જઈને પણ લડી રહ્યા છે. પણ એક અમારી ઘણા વખતથી સત્તા નથી એટલે એક અમારા માટે બહુ ઇઝી પંચિંગ બેગ અમે થઈ ગયા છીએ. એટલે અમે કંઈ કરીએ તો ના પંચિંગ બેગ કરતાં પણ મને જે લાગે છે કે તમે જે રીતે મીડિયા જોડે પહોંચવું જોઈએ એ રીતે પહોંચી નથી શકતું. વાત સાચી છે. અમારા ટાંચા સાધનો પણ છે અને હું મીડિયાને દોષ નથી દેતો. મીડિયાને દોષ નથી દેતો. મીડિયાને આજ સુધી ક્યારેય આવી મુશ્કેલીમાં કામ કરવાનો, તમે તો બહુ લાંબા સમયથી હું તમને જોઉં છું, તમે દોર જોયો છે અને ઘણા બધા આપની જેવા આજકાલ જે નવા મિત્રો આવ્યા છે એ પણ જૂના અનુભવીને પૂછે તો ખબર પડે કે તમે એસિડિક સરકાર સામે લખ્યું હોય પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ બંધ ના થાય. તમે એસિડિક રીતે મંત્રી કે ચીફ મિનિસ્ટર સામે લખ્યું હોય પણ તમારી સામે પોલીસ કેસ ખોટો ન થાય, પણ ઉલટાનો પણ ક્યાંક ભૂલ થઈ હોય તો એને મદદ કરવાનું કામ સરકારો કરતી હતી. આજે હું કહું છું કે ગુજરાત સમાચાર સામેના કેસનું એક વકીલ તરીકે મેં સ્ટડી કર્યો, એક એડવોકેટ તરીકે હું તમને બેટ મારીને કહું છું કે કોઈ પણ માણસ ન્યાયી રીતે જોવે. હું કોઈ એક વર્તમાનપત્ર માટે કહું છું નથી, પણ આ પ્રકારની પ્રક્રિયા યોગ્ય નથી. જો સત્તા આ માટે છે, તમારી સામે ભાસ્કર ગ્રુપ 2 દિવસ કંઈક લખે એટલે એમના ત્યાં રેડ થાય. તો આ જે પ્રક્રિયાના કારણે અમારી વાત મીડિયા સુધી હોય છે તો પણ, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનું જનસભા છે લગભગ તમામ ચેનલમાં લાઈવ થાય. અમારી સરસ સભા વિસાવદરમાં હોય તો એ લાઈવ ના થઈ શકે. એટલે એમાં હું મીડિયાનો દોષ નથી જોતો, પણ મીડિયાની ઉપર પણ એક પ્રકારની, અને આટલા મોટા અખબાર જૂથોને પણ જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે પણ થાય, ગુજરાત સમાચાર પણ સાથે થાય ને ભાસ્કર ગ્રુપ સાથે પણ થઈ શકતું હોય તો છે. આ દોર છે પણ આખરે જનતા જનાર્દન છે. કહે છે ને કે પબ્લિક હૈ, સબ જાનતી હૈ, અંદર ક્યા હૈ બહાર ક્યા હૈ સબ પહેચાનતી હૈ. એટલે લોકો જરૂર હું માનું છું કે આજે નહીં તો કાલે. અને હાર કે જીત ગોપીબેન, હું નથી માનતો જીવનમાં એ આખરી ધ્યેય હોય. તમે કેવા સિદ્ધાંત સાથે લડો છો અને મક્કમતાથી લડો છો, ઇતિહાસ એની નોંધ લે છે. મહારાણા પ્રતાપ યુદ્ધ હારી ગયા હતા હલ્દી ઘાટીનું. ઇતિહાસે હારેલાની નોંધ લીધી છે અને જીતેલાનો ઉલ્લેખ પણ નથી કર્યો. એટલે અમે માત્ર સત્તા લઈ લેવી છે, જીતી જવા માટે ગમે તે કરવું છે, સિદ્ધાંત સાથે લડીએ છીએ. જનતાને લાગે સત્ય આશીર્વાદ આપશે તો સેવાની સાધના કરીને બતાવીશું કે કોંગ્રેસે ભૂતકાળમાં કર્યું છે. હું તો ભારતીય જનતા પાર્ટીવાળાને કહું છું કે તમારા બાપા, કાકા, મામા કોઈ ડૉક્ટર કે એન્જિનિયર હોય અને ખાલી પૂછજો તો ખરા કે એ વખતે કોંગ્રેસની સરકાર હતી કેટલા રૂપિયામાં તમે થતા હતા, અને આજે બાલ મંદિરમાં બાળકને મૂકવું હોય તો શું સ્થિતિ છે. આ ગુજરાતની અસ્મિતા નથી. ગુજરાતની અસ્મિતા એ હતી કે જ્યાં સંવાદ હતો, સંઘર્ષ નહીં. આજે સંઘર્ષ છે,
રાજકારણમાં સંવાદ નથી. હું મંત્રી હતો, હું જ નહીં, મારી સાથે બધા જે કોઈ હતા એ અમે જનતા માટે દરવાજા ખુલ્લા રહેતા ને એમના કામને અગ્રેસર મળતું. કલેક્ટર કે ડીએસપી ગરીબ માણસનો અવાજ ન સાંભળે એવું નહોતું. પણ અત્યારે તો ભાજપના નેતાઓ જ અમરેલીમાં કમ્પ્લેન કરી રહ્યા છે કે એસપી અમારો અવાજ નથી સાંભળતા. બિલકુલ, કારણ કે જ્યારે તમે હપ્તા લઈને પોલીસ પાસેથી કામ કરો ત્યારે તમારી વાત અધિકારી ન માને. અને અધિકારી છે ને એ ઘોડા જેવા હોય છે. એ ઉપર જે અસવાર બેઠો હોય ને એને ઓળખે. જો ઘોડા ઉપરનો અસવાર બરાબર હોય તો ધારે તે દિશામાં ઘોડાને એ લઈ જાય, અને જો અસવાર બરાબર ન હોય તો ઘોડો એને ઠીક પડે ત્યાં લઈ જાય અને ગમે ત્યારે ઉપરથી હેઠો નાખે. આ જે અત્યારની પરિસ્થિતિમાં સરકાર જે અધિકારીઓ મારફત પૈસા લે છે, ગુંડાઓ મારફત હપ્તા લે છે, ગુંડાઓનો રાજકીય ઉપયોગ કરે છે, પરિણામે સરકારને અધિકારીથી ડરવું પડે છે. અને પેલા ગેરકાયદેસર કતલખાના ચલાવનારો માણસ હોય પણ એમ કે તારે ચૂંટણીમાં કોંગ્રેસના પહેલાંને દબાવીને ફોર્મ પાછું ખેંચવાનું છે, એણે કામ કરી દીધું છે એટલે હવે એને ગાયો કાપવાની છૂટ, કારણ કે આપણને ચૂંટણીમાં એનો ઉપયોગ કર્યો હતો, આપણે એના હાથ નીચે. આ સરકારની જે વોટ બેંક માટે નીતિમત્તા નેવે મૂકી છે. પૈસા માટે થઈને અધિકારીઓ પાસેથી હપ્તા લીધા પછી કયો અધિકારી માને ભાઈ હું પૈસા આપું છું? ના ધારાસભ્યનું સાંભળે, ના સાંસદનું સાંભળે, અને સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ફરિયાદ કરવી પડે. આટલા વર્ષો આ પહેલાં કોંગ્રેસનું શાસન આપે જોયું હતું, આવી સ્થિતિ નહોતી ગોપીબેન. તમને શું લાગે છે આ સ્થિતિ કઈ દિશા તરફ જઈ રહી છે? કારણ કે ગુજરાતમાં પણ એવું કહેવાય છે, કારણ કે તમે રાજનીતિમાં છો, તમને ખબર છે કે સંગઠન હોય કે સરકાર હોય, આ બધાની અંદર કઈ રીતની પરિસ્થિતિઓ હોય છે. તમને શું લાગી રહ્યું છે અત્યારે ગુજરાતની શું સ્થિતિ છે? સાચું કહું તો એક ગુજરાતી તરીકે, ફોરગેટ અબાઉટ પોલિટિક્સ, રાજકારણ ભૂલી જઈએ, ગુજરાતી તરીકે દુઃખ થાય છે. આપણું ગુજરાત છે ને ગોપીબેન, એમાં સ્કૂલમાં કે કોલેજમાં ભણતો છોકરો, ઇવન કોલેજમાં પણ તમાકુ ખાતા કે સિગરેટ પીતા પણ ખચકાતો હતો. કોણે ખાંચકે જઈને ના ખવાય. આજે તમને આ લઈને જજો આજુબાજુમાં, દુઃખ થાય છે કે દરેક કોલેજની કેન્ટીનની બહાર ગાંજાની સુગંધ આવતી હોય, ચરસ હોય. આ મારું ગુજરાત નહોતું. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય, દર્દ થાય. આજે કર્મચારી યુવાન મહેનત કરતો હોય ને એને આઉટસોર્સિંગમાં નોકરી હોય, પેલો એજન્સીવાળો 18,000 રૂપિયા લેતો હોય અને યુવાનને મહિને 7,000 રૂપિયા આપે આઉટસોર્સિંગમાં. ઇક્વલ વર્ક ઇક્વલ પે બંધારણનો સિદ્ધાંત હોય છતાં ફિક્સ પગાર મળે. અને બીજી તરફ કોંગ્રેસના શાસનમાં તમે જુઓ, ખેત મજદૂરને ખેડૂત બનાવતા. આપણે કોઈ દલિત, કોઈ બક્ષીપંચ, કોઈ ખેત મજદૂર છે તો સરકાર એને સરકારી જમીનમાંથી જમીન આપતી કે આને નવસાધ્ય કરો, પૈસા પણ એની આપતી, અને ખેત મજદૂરમાંથી માણસ ખેડૂત બનતો. આ ભાજપના આટલા વર્ષના શાસનમાં એક પણ માણસ એને સાંથણીની જમીન કહેવાય એ નથી મળી. જેની હતી એની કે તારો શરત ભંગ થયો કરીને પાછી લીધી છે. એટલે એક આપણે કહ્યું કે કઈ પરિસ્થિતિ છે આ. મને યાદ છે ચિમનભાઈ પટેલ, આજે એની જન્મ જયંતિ છે. એ સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલની કેબિનેટમાં હું હતો અને મારા પાસે પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ પણ હતું. આઈએએસ અધિકારીઓની મિટિંગમાં એમણે કહ્યું કે ચૂંટાયેલો ધારાસભ્ય એ પ્રજાનો પ્રતિનિધિ છે, કોઈ પણ પાર્ટીનો હોય, એને માન સન્માન સાથે લોક પ્રશ્ન લઈને આવ્યો હોય તો તમારી મિટિંગો બાજુમાં મૂકીને એને મળીને એનું કામ ઉકેલજો. પછી કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો ધારાસભ્ય હોય. હા, એ જો ખોટી વાત હોય, એ કે રાજ્યના હિતમાં ન હોય તો વિવેકપૂર્ણ તમે ના કરો. પણ જે કામ માટે તમે ધારાસભ્યને ના પાડી હશે એ કામ કોઈ પૈસાથી કરાવી જશે અને એની મને ખબર પડશે તો તમારી ખેર નથી. આવું ઓપનલી મુખ્યમંત્રી કહેતા હતા. આજે તો કહે કે એ ભાજપવાળા છીએ અમે, કોંગ્રેસના ધારાસભ્ય તમારે ત્યાં કેમ વધુ બેઠા હતા, એનું કામ કેમ કર્યું?
આ રાજનીતિ ગુજરાતની નહોતી. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની 30 સાથે વર્ષ કામ વીતી ગયા, હા, 30 વર્ષ વીતી વીતી ગયા. ગયા અને અને 30 વર્ષમાં બહુ બધું બદલાઈ ગયું છે. બહુ બદલાયું છે, બહુ બદલાયું છે. પણ બદલાયું જો સારા ભાગમાં હોત હમ તો કદાચ મારી વિરુદ્ધની પાર્ટીએ પણ બદલાયું અને સારું કર્યું હોત, હું ખુશ થાત કે આ તમે સારું કર્યું. ખૂબ મોટો સંઘર્ષ કરીને નર્મદા યોજના હમ 19 લાખ હેક્ટરમાં ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી આપવાનું હતું. આજે તમે પૂછો તો ખરા, આરટીઆઈ તો કરો, વિધાનસભામાં પૂછો, કેટલું પાણી પહોંચાડ્યું આપણે? જે હાઈટ કર્યા પછી 19 લાખ હેક્ટરને પાણી મળવું જોઈએ એની બદલે તમે 50-55% લોકોને જ પાણી આપીને બીજું વેડફાઈ પાણી ઉદ્યોગપતિઓને આપો અને બીજી તરફ ખેડૂત પાણી વગર ટળવળતો હોય. આ વિકાસ નથી. વિકાસ એ બેલેન્સ ડેવલપમેન્ટ. આપણા ત્યાં લોકશાહીનો એક સિદ્ધાંત છે ને અંગ્રેજીમાં કહેવાય છે ટુ બિલ્ડ એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ. જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એની વચ્ચેનું અંતર ઘટવું જોઈએ. 2-5 માનીતા અરબો ખરબોપતિ થાય, એશિયામાં નંબર 2 થાય, દુનિયામાં નંબર 1-2 થાય, મુબારક છે એમને. ઉદ્યોગની જરૂર છે, જરૂર એમનો વિકાસ થાય, પણ એના સામે ગરીબના ઝૂંપડામાં બેઠેલી મારી વિધવા બહેનની પરિસ્થિતિ ના પલટાતી હોય તો એ જીડીપી વધ્યો એ વધ્યો નથી. હમ તમે કેટલા ટ્રિલિયનની ઇકોનોમી થઈ છે એના સાથોસાથ તમારો માનવ સૂચક આ ક્યાં છે? કાયદો ને વ્યવસ્થા ક્યાં છે? તમારી કુપોષિત સગર્ભા બહેનની હાલત શું છે? તમારી આ સિવિલ હોસ્પિટલમાં હાલત શું છે? મેં હમણાં જ તમે કહી રહ્યા છો કે બધે જ સ્થિતિ આવી છે, પણ મારો સવાલ એ છે કે સ્થિતિ આવી છે પણ અલ્ટિમેટલી જનતા માય બાપ છે, વોટિંગ ચોક્કસ. થાય છે અને કોંગ્રેસ આવતી નથી. એના માટે કોંગ્રેસ શું પ્લાન કરી રહી છે? રાહુલ ગાંધી એમ કહે છે 27માં અમે આવીશું, પણ 27 પહેલા 2 બાયપોલ આવ્યા, તો બાયપોલની અંદર પણ કોંગ્રેસ માટે ટફ છે. હું બીજા જેવો આપણે સૌરાષ્ટ્રમાં કહેતા હોય છે કે ફેંકવું કે ફાંકોડી, કે હું એવું કંઈ નહીં કહું. આખરે જનતા જનાર્દન છે, વાત સાચી છે, પરંતુ હું આપના કેમેરાની સામે કહું છું 2022માં બંને વિધાનસભામાં અમારા વોટ શેર શું હતો અને આનું રિઝલ્ટ આવે 19મી મતદાન થયા પછી આપ એનાલિસિસ કરીને કહેજો કે અમારો ગ્રાફ લોકોમાં વધી રહ્યો છે કે નહીં. ચોક્કસ અમારા પ્રયત્નો છે. હા, ક્યાંક અમારી હું માનું છું કે કમજોરી હશે, એટલે અમે નથી જીત્યા, પરંતુ એનો અર્થ એવો નથી કે ગુજરાતની જનતાએ અમને સાવ નકારી દીધા છે. આપે જોયું હશે કે જ્યારે 2001માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા આવી, આ અમદાવાદ શહેર હિંમતસિંહ પટેલ મેયર બન્યા. એવું કહેવાય છે કે આરએસએસની સૌથી વધારે શાખાઓ રાજકોટ શહેરમાં છે. રાજકોટમાં અમારા મેયર બન્યા. 90% તાલુકા પંચાયતો અમારા હાથમાં આવી. એકને છોડીને જિલ્લા પંચાયતો બધી અમે જીત્યા હતા. 2015નું પરિણામ પણ એ જ પ્રકારે આવ્યું. 2004 અને 2009માં સંસદમાં ભાજપની લગોલગ અમે પહોંચ્યા હતા. 2017માં થોડી જ સીટોથી. 2022નું રિઝલ્ટ ખરાબ આવ્યું ને એના માટે સંજોગને કારણો આપ જાણો. પણ ધીરે ધીરે ક્રમશઃ તમે જોવા જાવ તો તમારું જિલ્લા પંચાયતમાં બી પ્રભુત્વ ઘટતું રહ્યું, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત ધીમે ધીમે ઘટ્યું નથી. જો 2001માં સારા પરિણામ આવ્યા હતા, પછી ઘટ્યા, તો 2015ના અંદર જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતમાં અમારા માટે ખૂબ આશાસ્પદ અને ઉત્સાહવર્ધક પરિણામો આવ્યા. 2004 અને 2009 પાર્લામેન્ટમાં આવ્યા, એ પછી ખરાબ પરિણામ આવ્યા હતા. 2014માં તો 2017ના પરિણામો સારા પણ આવ્યા હતા. હા, સરકાર બનાવવાના અંતર સુધી અમે નથી પહોંચી શક્યા, એ વાત સાચી છે ને. એના માટે અમારે પણ કેટલીક અમારું એનાલિસિસ અમે કર્યું છે, એના માટેની મહેનત પણ કરી છે. અને આ માટે આપણે કહેવાય છે ને કે તમે જ્યારે અનુભવે ક્યાંક લાગે કે અહીંયા મારી ખામી છે, આ મારી વીકનેસ છે, આ મારી સ્ટ્રેન્થ છે,
તો સ્ટ્રેન્થને સ્ટ્રેન્થન કરો, વીકનેસને મટાવો. આ માટેનું અમારું એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ છીએ. પણ એ જો તમારી આ યુટ્યુબ પર આવી જાય તો પછી એને સ્ટ્રેટેજી ના કહેવાય. એટલે એની ચર્ચા હું નહીં કરું, કોશિશ અમારી જરૂર અચ્છા, છે. રાહુલ ગાંધી આવીને ગયા પછી કોઈ પરિવર્તન આવ્યું કોંગ્રેસમાં? ચોક્કસ. સૌથી પહેલું પરિવર્તન એ કે કાર્યકરોમાં જોશ, એ આપ જોઈ શકશો. બીજું પરિવર્તન જે અમારી એક જિલ્લા કોંગ્રેસના પ્રમુખો બનાવવા માટેની નીતિ નક્કી કરવા માટે એક કમિટી બની. તો એ કમિટીનો પાયલટ પ્રોજેક્ટની અમે વિનંતી કરી હતી. સિનિયર મોસ્ટ નેશનલ લીડર્સ 5-5 દિવસ જિલ્લા મથકે રોકાયા. એનાથી એક સાચો ખ્યાસ, અને માત્ર જિલ્લા પ્રમુખ પૂરતું નથી, અમને એ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, ટેલેન્ટ હન્ટ પણ થશે. એમાંથી એક આખો રિપોર્ટ એ જિલ્લાનો પ્રાપ્ત થશે. એટલે જિલ્લા પ્રમુખ કોઈ એક બનશે, પણ એના સાથોસાથ ભવિષ્યમાં ફ્યુચર લીડર કોણ સારા છે, કયા લીડરમાં કઈ વીકનેસ છે, અથવા તો કોણ ક્યાં આપવાથી એની નબળાઈ શું છે એ પણ આવશે. એટલે એનાથી જે સંગઠન સર્જન અભિયાન અમારું છે એનો પણ ફાયદો મળવાનો છે. રાહુલજીના કેટલાક સૂચનો પણ હતા, અમે પણ અમારા જગ્યાએ કહ્યું. કેટલાક જગ્યાએ એ પછી જેવું લાગ્યું કે પુરાવા, બાકી તો કોઈ એક્સરે મશીન છે નહીં ગોપીબેન કે આ એક્સરેમાં નાખો કે તમે ભાજપ સાથે મળેલા છો કે નથી મળેલા. કેટલીક વખત રાજકીય રીતે શું થાય, મને એમ થાય કે આની લીટી ટૂંકી કરવી છે, એટલે હું કહું આને કાઢો, આ હોબનોબિંગ કરે છે. જે માણસ વફાદાર પાર્ટીનો હોય, પણ એ કોઈ હનુમાનજી તો નથી કે છાતી ચીરીને બતાવી શકે. અને કેટલાક એવા લાગતા હોય કે તમને લાગે કે આ તો કમિટેડ ને આના જેવો કોંગ્રેસી કોઈ નથી, અને એ જ તમારા મહત્વના સમયે ગુલાટ મારીને જાય, લાભ લઈને ઝીરોમાંથી હીરો થાય અને ત્યાં જાય. જોકે ત્યાં ગયા પછી ઝીરો જ થતા હોય છે, પણ થાય છે. એટલે એની એ ઇઝ અ પાર્ટ ઓફ પોલિટિક્સ. એટલે તમે એનું કશું બીજું કરી ના શકો. અચ્છા, છેલ્લો સવાલ પૂછી લઉં. બંને સીટમાંથી તમને શું લાગે છે, શું પરિણામ હશે, વિસાવદર અને કડી? હું હંમેશા આવો સવાલ આવે ત્યારે કહેતો હોઉં છું કે તમને હું જ્યોતિષી લાગુ છું. અમે બંને સીટો લડવા માટે લડતા નથી, અમે જીતવા માટે લડીએ છીએ. અને હાર ને જીત એ અમારા હાથમાં નથી, તમારા હાથમાં નથી, જનતા જનાર્દનના હાથમાં છે, વોટરના હાથમાં છે. એટલે તમારા માધ્યમથી મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આ ચૂંટણી કોઈ સરકાર તોડવા માટે તો નથી, પરંતુ સરકારનો જે અહંકાર છે એને તોડવા માટે આ ચૂંટણી મહત્ત્વની છે. એટલે જનતા જનાર્દન પણ કોંગ્રેસને મતો આપે, મજબૂતી આપે. સરકારનો અહંકાર તૂટશે તો વિસાવદરમાં ઇકો ઝોન નાખવાની વાત કરે છે ત્યાં બ્રેક લાગશે. સરકારનો અહંકાર તૂટશે તો જ્યાં કોઈ પાયલ ગોટી ઉપર કે ક્યાંય દલિત ઉપર કે આદિવાસી ઉપર અત્યાચાર થતા હોય કે માઇનોરિટીમાં બુલડોઝર જતું હશે એ અટકશે જો સરકારનો અહંકાર તૂટશે. તો જો સરકારનો અહંકાર તૂટશે તો શિક્ષણનું વ્યાપારીકરણ અટકશે. જો સરકારનો અહંકાર તૂટશે તો ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે. જો સરકારનો અહંકાર તૂટશે તો ફિક્સ પગાર, આઉટસોર્સિંગ એ કરતાં પહેલાં વિચાર કરવો પડશે. સરકારનો અહંકાર તૂટશે તો થોડીક હપ્તાખોરી અટકશે અને મારા ગુજરાતનું ભલું થશે. એટલે ગુજરાતીઓને, મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરું છું, આવો મત આપો કોંગ્રેસને અને સરકારનો અહંકાર તોડો. અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.